ના હવે તો નીકળી જાય નકર તો માથે જ હોય. હવે આનાથી ઊંડા માથે જ હોય એટલે ઊંડા ના હોય. તો પોચું હોય હરસી હોય ને તો પોચું હોય હાવ. ખોદો નહીં નીકળે તો મૂળિયા હરતા નો સાહેબ એટલું ખોઈ હોય ને ત્યાં તો માથે આવી ના મૂળિયા તમે કાપી વધારાના જ્યાં મૂળિયા કાપી નાખી એટલે અટાણે સીધો સૂર્યપ્રકાશ આવે ને એટલે નીચે ઊંડા વહી જાય નીચે ઉતરી જાય ઊંડા વહી જાય નકર તો માથે જ હોય. ખાધેલું દેખાય. ના અડસિયા તો થઈ ગયા છે આપણે બધે અહીંયા ખેડીએ ને ત્યાર બધું બહુ અત્યારે ટૂંકમાં થોડો કંટ્રોલ છે. પીઢિયા ક્યાં બનાવ્યો હવે ગાર્ડન વ્હીલ હોય તો હાલે. ના ના પીઢિયા માલું એવા આપણા સિમેન્ટ ના ભૂંગરા હોય એવા જ છે. એથી મજબૂત હોય છે. સિમેન્ટ નું ભૂંગરું જ છે. સિમેન્ટ નું ભૂંગળું જ છે. પદ્ધતિ છે એના વિશે તમને થોડીક વાત કરી દઉં. આપણે 6 નું જે ભૂંગરું સિમેન્ટનું આવે ને એ લેવાનું છે. જો આ 6 નું જ ભૂંગરું છે અને એમાં આપણે આ ડ્રીલથી હોલ કરેલા છે દેખાય. અને એમાં આ જે છે ને એક એક ભૂંગળી મૂકેલી છે ટપક સાથે જોડે. તેથી એને રોગ આવે ને સુકાય તેથી એના મૂળ છે ને એ આ વોલમાં જાય. જુઓ આ વોલ છે, આ વોલમાંથી પોષણ મળી જાય અને જેથી કરી અને લોંગ ટાઈમે છોડને એક જો આમાં ક્યાંય ઈયળ નથી અત્યારે. બિલકુલ પ્રાકૃતિક પદ્ધતિથી જો આ તુવેર જો હું કોણ છે क्या ऑर्गेनिक है क्या प्राकृतिक है. તો ખેડૂત મિત્રો અહીં અલગ અલગ પાકના અખતરા લીધેલા છે પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી. સામે એરંડા પણ તમે જોઈ શકો છો. અલગ અલગ બધા પાક છે અને આ તકે ખેડૂત મિત્રોને એક વિનંતી કે પાકની ફેરબદલી, જમીનજન્ય રોગો અને જે એક્સ્ટ્રા તત્વો એકના એક તત્વો વારંવાર ઉપડતા હોય ત્યારે પાકની ફેરબદલી ઉત્તમ વિકલ્પ હોય. તો તમામ ખેડૂત મિત્રો પાકને એકને એક વાર વાવવો નહીં, અલગ અલગ પાક વાવવા જેથી કરી અને જમીનમાં જે તત્વો ઉમેરાતા હોય તેનો સારો ફાયદો લઈ શકીએ. ઘણીવાર આપણે ઘણા પડામાં જે પાક વાવીએ તો આપણે એમ કહેતા હોય કે અમે આ ખેતરમાં આજ 7 વર્ષે પહેલી વાર જીરું વાવ્યું તો એ 99 પડું કહેવાય તો થાય. તો આ રીતે 99 પડું કરી નાખવાનું છે અને એક ને એક પાકનો રેગડો જો આપણે તાણશું તો જે રોગ પણ આવશે અને સામે રોગ પ્રતિકારક જે શક્તિ હોય એ પણ ઘટી જતી હોય અને તમામ જે વેસ્ટ પરાળ છે તે ખાસ તો આપણે જમીનમાં જ નાખી દેવાની છે. કારણ કે અત્યારના સમયમાં પશુપાલન નથી ત્યારે દેશી ખાતરની જે ઉણપ છે તે આપણે આપણી વેસ્ટ પરાળ હોય તેનાથી પૂરી કરવાની છે. અહીંયા તમારે છે ને જે સીધો છંટકાવ કરવાનો કોઈ પણ વરમાસમાં, એટલે તમારે નર માદાનો પ્રશ્ન ઓછો રહે અને તમારે 100% એનું રિઝલ્ટ આવે. આ બિયારણ કેવું છે સાહેબ? આ છે 7 નંબર GCS 7. 7 નંબર એરંડા. ખેડૂત મિત્ર હવે આપણે છે ને પામા રોજા જેનું વાવેતર જોશું. અહીં પામા રોજાનો પ્લાન્ટ પણ આવેલો છે, એ પણ તમને બતાવશું. તો 3 મહિનામાં વાઢી અને એની જે પ્રોસેસ આવે એ તમને બતાવશું. જેવા
પામા રોજા. તેલ કાઢવાનું હે આ શું છે ભાઈ? આ ઘાસ તેલનું હે એ પછી આની અંદર જે તેલનું આ અંદર પ્રોસેસ કરી અને પછી આ સાધનમાં જે પાથરેલું છે ને એ આ ઘાસ બરાબર. હા કહેતા હતા ને કે ઈ ભફલાનું છે, ભફલાનું નહીં. આની પ્રોસેસ કરી તેલ કાઢી અને પછી પાછા આમાં તેલ નીકળે એમ? જો સુગંધ આવે વાહ. મસ્ત. ચામાં નાખી દાલે છે. હવે આ છે ને એરોમેટિક ક્રોપ એટલે કે ખેડૂત મિત્રો સાંભળો અહીંયા આવો. એરોમેટિક ક્રોપ એટલે કે જે પાકની અંદર ઔષધીયમાં તેલ નીકળતું હોય. મેડિસિનમાં બે પ્રકારના ઔષધીય પાકોમાં જે પાંદડા અને એનું બધું આવે ભૂકું, એમાંથી પણ તુલસી છે, ડમરો છે, એમાંથી પણ તેલ બને છે. ધારો કે પેલા તકમરિયા છે, એ બધા ઔષધિ પાકો કહેવાય ને. તો આ એક આપણો ઔષધિ પાક છે. એની અંદર જે તેલ ઓઇલ નીકળતા એને એરોમેટિક ક્રોપ કહેવાય. તો આપણે એક પામા રોજા છે, લેમન ગ્રાસ છે, સિટ્રોનેલા છે, વટ્ટીવર છે. લેમન ગ્રાસ એટલે લીલી ચા, ગ્રીન ટી કે ને, એમાંથી પણ ઓઇલ નીકળે. પછી ગુલાબમાંથી ઓઇલ નીકળે, તુલસીમાંથી ઓઇલ નીકળે, ડમરામાંથી ઓઇલ નીકળે, હજારી ગલમાંથી ઓઇલ નીકળે. પછી એક જીરેનિયમ હમણાં આપણે વાવ્યું છે. પછી પચોલી, આ બધા પાકોની અંદર ઓઇલ નીકળે. એ ઓઇલ એવા મોંઘા હોય છે, દવાઓમાં વપરાય છે. આનું જ આપણે અત્યારે સૌથી વધુ વાવેતર આપણા ફાર્મની અંદર 250 વીઘાની અંદર વાવેતર કરેલું છે પામ રોજા. અને અહીંના વાતાવરણને એના માટે સેટિંગ છે, એટલે આપણને સારું એવું પ્રોડક્શન પણ મળે છે અને તેલ પણ નીકળે છે. તો આ બધા પાકોની અંદર એની રેન્જ કેવી હોય છે? તો કે પામા રોજાનું ઓઇલ, એનું તેલ તો 2000 થી માંડીને 4000 રૂપિયા પર કેજી હોય છે, 1 કિલોના ભાવ. તો એવી જ રીતે ગુલાબનું પણ કેટલા હોય છે ખબર? 30 લાખ રૂપિયા કિલોના. માનામાં આવે છે ગુલાબના ફૂલનું તેલ. એ આપણે જે ગુલાબ વાવીએ છીએ ને એ નહીં, એની વેરાયટી જુદી આવે છે. પછી હજારી ગલ, મેરીગોલ્ડ, ગોટા આવે ને ગલગોટા, મેરીગોલ્ડ, એ પણ તમારે 7000 8000 રૂપિયા હોય છે કિલો તેલના. એ પણ સીધું કટિંગ કરીને પ્રોસેસિંગ